11મી જૂને આપણી સુપ્રીમ કોર્ટે એક અત્યંત ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને એટલો જ ક્રાંતિકારી આદેશ પણ આપ્યો છે. એ આદેશ વીમા કંપનીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો છે કે જેમાં વીમા કંપનીઓને લોસ ઓફ ડોમેસ્ટિક કેર નામનો એક અલાયદો મુદ્દો ઉમેરવા કહ્યો છે, જે અંતર્ગત હવે આ દેશની મહિલાઓને કેટલીક બાબતોમાં વળતર મળશે. આ લોસ ઓફ ડોમેસ્ટિક કેર શું છે અને આ ચુકાદો શું છે એ સમજવા માટે આપણે 2026માંથી સીધો 2001માં કૂદકો મારવો પડશે, જ્યારે 2001માં હરિયાણામાં એક ગૃહિણીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આ અવસાન બાદ ગૃહિણીના પતિએ વીમા કંપનીઓને ક્લેમ કર્યો હતો કે એમની પત્ની જે ગુજરી ગઈ છે એમનું અમુક ચોક્કસ વળતર મળવું જોઈએ. અલબત્ત એમને બહુ ઓછું વળતર અપાયું. આ કારણોસર આ વ્યક્તિ કોર્ટમાં ગયા અને જ્યારે કોર્ટમાં ગયા ત્યારે પણ પહેલી વખત તો જે ટ્રિબ્યુનલ હતી એમણે નજીવ જ વળતર કર્યું, પરંતુ જ્યારે આ લોકો હાઈકોર્ટ પહોંચ્યા ત્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ વળતરમાં 8.43 લાખ રૂપિયાનો ચુકાદો આપ્યો કે હવે જે વળતર આ લોકોને મળશે એ 8.43 લાખ રૂપિયાનું હશે. પરંતુ આ જે મૃતક ગૃહિણી હતી એના પતિને આ વળતર હજુ પણ ઓછું લાગતું હતું. આ કારણોસર એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે ગઈકાલે એ સંદર્ભે ચુકાદો આપ્યો. આમાં એમ માની લેવાની જરા પણ જરૂર નથી કે શું પોતાની પત્નીનું મૃત્યુ થયા પછી એ વ્યક્તિ પૈસાનો એટલો બધો લોભી હતો કે એ નાની કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. ના, ખરેખર જોવા જઈએ તો એ વ્યક્તિએ આ દેશની અનેક મહિલાઓ માટે એક રાજમાર્ગ તૈયાર કરી આપ્યો છે. આ વ્યક્તિએ એક ઋણ તૈયાર કરી આપ્યું છે કે ગઈકાલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ મહિલાઓના ઘરમાં કે કુટુંબમાં કે પરિવારમાં જે યોગદાન છે એ યોગદાન સંદર્ભે એક અલગથી રિમાર્ક્સ તૈયાર કરી આપી છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે એમ કહ્યું કે ગૃહિણીઓ ભલે આર્થિક રીતે કમાતી નથી, પરંતુ એ લોકો ન કમાતા હોવાને કારણે આપણે એમને આશ્રિત કહીએ તો એવું કહેવું ખોટું છે, અથવા આપણે એમ કહેવું જોઈએ કે આખો પરિવાર અથવા આખું કુટુંબ ગૃહિણી પર આશ્રિત છે. આ જ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક સરસ મજાની વાત એ પણ કરી કે આ મહિલાઓને ગૃહિણી કહેવા કરતાં એમને નેશન બિલ્ડર્સ કહેવાનું કરો, કારણ કે આ મહિલાઓ ઘર સંભાળે છે. આ મહિલાઓ કોઈ પણ પુરુષના માતા પિતા કે પછી તેના સંસારને સંભાળી લે છે, જેના કારણે પુરુષ કે ત્યાર પછીની પેઢી જે એના સંતાનો છે એ કામ કરવા માટે જઈ શકે છે અને એમના યોગદાનને કારણે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે તો અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અને અલગ અલગ સર્વેક્ષણને પણ ટાંક્યો અને એમણે કહ્યું કે મહિલાઓ હાલમાં ભારતમાં પુરુષો કરતાં વગર પગારની અથવા કોઈપણ પ્રકારની ઓળખ વિનાની જે કામગીરી છે એ 2.6% વધુ કરી રહી છે. અને સાથોસાથ મહિલાઓ જે ગૃહિણીઓ છે તેઓ આ દેશની જીડીપીમાં 15%થી 17% જેટલું યોગદાન પણ આપી રહ્યા છે. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું કે તો પછી સવારથી સાંજ સુધીના અનેક કામો અને આખો સંસાર સાચવી લેવાની જે વાત છે એ વાત અંતર્ગત જો કોઈ મહિલાનું આર્થિક વળતર નક્કી થાય તો એ કેટલું હોવું જોઈએ. તો સુપ્રીમ કોર્ટે અંડરલાઇન કરીને કહ્યું છે કે કોઈ પણ મહિલા જે ગૃહિણી છે એનું ઘરની અંદરનું જે કામ છે એ મિનિમમ એટલે કે ઓછામાં ઓછું 30,000 રૂપિયાની રકમ જેટલું કામ થાય. એટલે હવે પછી જ્યારે પણ કોઈ ગૃહિણીનું અવસાન થાય છે, માર્ગ અકસ્માતમાં છે, અન્ય કોઈ પણ રીતે, ત્યારે વીમા કંપનીઓએ હાલના સંજોગમાં મિનિમમ 30,000 રૂપિયા પેઠે એમનું વળતર માસિક ગણવું અને દર વર્ષે 3થી 10% વધારો કરવો. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને એક વિશેષ મુદ્દો ઉમેરવા કહ્યો અને એમણે કહ્યું કે લોસ ઓફ ડોમેસ્ટિક કેર આ નામનો એક અલગ મુદ્દો ઉમેરો કે જેમાં હવેથી જ્યારે પણ કોઈ પણ ગૃહિણીનું અવસાન થાય તો વીમા કંપનીઓએ કે કોર્ટે વળતર આપતી વખતે લોસ ઓફ ડોમેસ્ટિક કેર એટલે કે ઘરની સંભાળનું નુકસાન એ અંતર્ગત ગૃહિણીના પરિવારને વળતર આપવાનું રહેશે.
આમ જોવા જાય તો આ બહુ સામાન્ય લાગે એવો ચુકાદો પહેલી નજરે આપણને લાગે, પરંતુ કોર્ટે જે ત્યાર પછીની રિમાર્ક્સ આપી એ રિમાર્ક્સ અત્યંત મહત્ત્વની છે કે ગૃહિણીઓના યોગદાનને આર્થિક રીતે ન ગણવાને કારણે એમનું યોગદાન સામાજિક સ્તર ઉપર કે પારિવારિક સ્તર ઉપર આપણા ધ્યાને ચડતું નથી. એટલે જ હવે પછી જ્યારે પણ ગૃહિણીઓનું યોગદાન આપણે ગણવાનું થાય તો હાલના સંજોગોમાં એટલે કે વર્ષ 2026ની ગણતરી મુજબ ગૃહિણીઓનું જે યોગદાન છે એ યોગદાન મિનિમમ 30,000 રૂપિયા આંકવું. આના ઉપર જોક્સ બનાવવા હોય તો બનાવી શકાય કે કેટલીક ગૃહિણીઓ એમના પતિને હવે ક્લેમ કરી શકે છે કે તમારે મને ઘર ચલાવવા માટે તમે જે પૈસા આપો છો એ ઉપરાંત મારી જે સેવા છે અથવા મારું જે યોગદાન છે એ માટે વધારાના 30,000 રૂપિયા આપવાના થાય છે. ખેર, આ તો એક મજાકની વાત છે, પરંતુ સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને ખાસ તો દેશની કરોડો મહિલાઓ જે ગૃહિણી તરીકે આ દેશમાં પોતાનું યોગદાન આપી રહી છે એમના વળતરની એમણે ન માત્ર કિંમત પરંતુ એનું એક મૂલ્ય ઊભું કર્યું છે. હવે પછી આ ગૃહિણીઓને કોઈ પણ એવું કહેતા અચકાશે કે તમે આખરે ઘરે કરો છો શું, આખો દિવસ નવરા જ હો છો ને, આવા સમયે ગૃહિણીઓ એમને ડંકાની ચોટે કહી શકશે કે ભારતની સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર અથવા એના આદેશ અનુસાર અમારું વળતર મિનિમમ 30,000 રૂપિયા થાય છે. ધન્યવાદ.